વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ચેપ્ટર જોઈ રહ્યા છીએ જે પરોક્ષ ખર્ચના હિસાબો, બરાબર. એમાં પરોક્ષ ખર્ચની ફાળવણી જોઈ. એના માટે મેં આપને એક આ ટેબલ યાદ કરવાનું કહ્યું હતું કે આ ટેબલ આપણે યાદ કરવું જરૂરી છે. કયો ખર્ચો કયા પ્રમાણમાં ફળવાય, બરાબર. ભાડું અને વેરો હોય તો રોકેલી જગ્યામાં, વીજળી બત્તી હોય તો પોઈન્ટની સંખ્યામાં, કેન્ટીનનો ખર્ચ હોય તો કામદારોની સંખ્યામાં, વીમો હોય તો મિલકતના પ્રમાણમાં, બરાબર. આ તમારે યાદ કરવાનું રહેશે, કારણ કે મોટાભાગના જે દાખલાઓ છે એ કયો ખર્ચો કયા પ્રમાણમાં વેચો આ તમને યાદ હોય તો જ તમે વેચી શકો, બરાબર છે. આજે આપણે દાખલો જોઈએ છે કે જેમાં શું કરવાનું છે, સેવા વિભાગના ખર્ચની ફાળવણી. એટલે આપણને ખબર છે કે આપણે વસ્તુ બનાવીએ કારખાનાની અંદર, બરાબર. માલ બનાવ્યો તો માલ વેચીએ તો માલના પૈસા મળે. ઉત્પાદન વિભાગમાં જે માલ બન્યો હોય એના પૈસા મળે, પણ સેવા વિભાગે જે સેવા આપી એના કોઈ પૈસા ના મળે. દાખલા તરીકે સેવા વિભાગમાં કેન્ટીન વિભાગ છે, કેન્ટીન વિભાગમાંથી કામદારોને ખાવાનું ખવડાવ્યું તો એના કોઈ પૈસા મળવાના નથી માર્કેટમાંથી. ઉત્પાદન થયું માલનું, બરાબર, એ બજારમાં જશે તો એના પૈસા મળશે, પણ આ જે વસ્તુ છે એનો કોઈ પૈસા મળશે નહીં. એટલે સેવા વિભાગનો ખર્ચો શેમાં નાખી દેવામાં આવે? ઉત્પાદન વિભાગમાં નાખવામાં આવે. તો એ વસ્તુ આપણે જોઈશું. આગળ એક પદ્ધતિ છે પ્રત્યક્ષ પદ્ધતિ, એનો એક દાખલો જોઈએ એટલે સમજણ પડશે. એક કારખાનામાં 3 ઉત્પાદન વિભાગ છે, અ, બ અને ક, અને 3 સેવા વિભાગ છે, બરાબર. અને નીચે એના ખર્ચ આપેલા છે. ઉત્પાદન વિભાગ કયા છે? અ, બ, ક. કેટલા છે? અ વિભાગમાં 50,000 ખર્ચો, બનો 40,000, કનો 30,000. ટોટલ કેટલો ખર્ચો થાય છે? 1,20,000. આ જ વસ્તુ મેં અહીંયા લખી રાખી છે. ઉત્પાદન વિભાગનો ખર્ચો અનો 50,000, બનો 40,000 છે, અને કનો કેટલો છે? 30,000 ખર્ચો છે. ટોટલ કેટલો ખર્ચો છે? 1,00,000. જે આગળના પેજ ઉપર તો એ જ માહિતી અહીંયા લખેલી છે. સેવા વિભાગના ખર્ચા. કેન્ટીન વિભાગનો ખર્ચો કેટલો છે? 6,000. માલ સંગ્રહ સ્ટોર વિભાગનો ખર્ચો 10,000. પાવર હાઉસ વિભાગનો ખર્ચો 7,500, બરાબર. એટલે આપણે શું કરવાનું છે? આ સેવા વિભાગને બંધ કરી દેવાનો છે, સેવા વિભાગમાં 0 લાવી દેવાનો છે. આ બધા ખર્ચા આ ઉત્પાદન વિભાગમાં વેચવાના છે. હવે ખર્ચા જ્યારે વેચવાના હોય તો ખર્ચા માટે શું જોઈએ? ખર્ચા કેમના વેચાય? પ્રમાણમાં વેચાય. એનું પ્રમાણ હોવું જોઈએ. તો જો એનું પ્રમાણ આપેલું છે નીચે, અન્ય માહિતી નીચે મુજબ છે, એમાં પ્રમાણ આપેલું છે. જુઓ, કામદારોની સંખ્યા 50, 30 અને 20. હોર્સ પાવર 100, 60 ને 40. માંગણી પત્રકની સંખ્યા 200, 180 અને 120. હવે જુઓ, આ જે ખર્ચા સેવા વિભાગના છે એને તમારે વેચવાના છે, ઉત્પાદન વિભાગમાં નાખવાના છે. તો એના માટે શું જોઈશે? પ્રમાણ જોઈશે. તો કેન્ટીન વિભાગ માટે કયું પ્રમાણ જોઈએ? જો આગળનું પેલું ટેબલ યાદ કરીએ. કેન્ટીન વિભાગ કામદારોની સંખ્યાના પ્રમાણમાં થાય. તો અહીંયા આ કેન્ટીન વિભાગ આવ્યું તો કામદારોની સંખ્યાના પ્રમાણમાં ખર્ચો વેચાશે, 50:30:20 પ્રમાણમાં. ચાલો, ત્યાર પછી બીજો ખર્ચો છે માલ સંગ્રહ વિભાગ. તો માલ સંગ્રહ વિભાગ આમાંથી ત્રણમાંથી કયું પ્રમાણ લઈશું? તો માલ સંગ્રહ માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે માલ સંગ્રહ માટે કયું મોટા ભાગે હોતા હોય? માંગણી પત્રક વપરાય. શું વપરાય? માંગણી પત્રક. કે માંગણી પત્રક કયું છે, બરાબર છે. તો માલ સંગ્રહ માટે માલ તમે ભરો છો, તેમાં માલ ભરવામાં આવે, બરાબર છે. તો મેં તમને ઇન્વેન્ટરીમાં શીખવાડેલું કે માલ ક્યારે ખરીદાય? માંગણી પત્રક આવે તો માલ ખરીદાય એના આધારે. એટલે એના માટે કયું પત્રક લાગશે? માંગણી પત્રકની સંખ્યા. 200:180:120 પ્રમાણમાં ખર્ચો વેચાશે. ત્રીજું છે પાવર હાઉસ, બરાબર. તો પાવર હાઉસમાં શું છે? અહીંયા આગળના દાખલામાં જોયું હતું, પાવર હાઉસ હોય તો હોર્સ પાવર કે કલાકોના પ્રમાણમાં વેચાય. તો અહીંયા પાવર હાઉસ છે એ હોર્સ પાવરના પ્રમાણ આપેલું છે 100:60:40. તો આ ખર્ચો 100:60:40 પ્રમાણમાં ઉપર ઉત્પાદન વિભાગોમાં વેચાશે, બરાબર છે. તો આ જ વેચણીનો જવાબ પણ નીચે આપેલો છે, જરા જોઈ લઈએ. અહીં પત્રક બનાવેલું છે. વિગતો, ફાળવણીનો આધાર, કુલ રકમ, ઉત્પાદન વિભાગ અ, બ અને ક, બરાબર. અહીંયા બાજુમાં આપણે કેમ નથી લખતા સેવા વિભાગ? કારણ કે આ સેવા વિભાગના ખર્ચા જે છે એ ઉત્પાદન વિભાગમાં નાખી દેવાના છે. સેવા વિભાગ શું કરી દેવાનો છે? 0 કરી દેવાનો છે, બરાબર છે. ચલો, ખર્ચો જોઈએ અહીંયા આગળ. આ દાખલો ચલો હું બોર્ડ પર ગણાવું છું. દાખલાની રકમ જે બતાવી એ પ્રમાણે આ બુકમાં જોશો તો ખબર પડશે. પેજ નંબર 260 પર આપેલો દાખલો છે. એ જ રકમને આપણે અહીંયા ગણતરી કરીએ છીએ, બરાબર છે. આમાં આપણે શું કરવાનું છે? સેવા વિભાગનો ખર્ચો શેમાં નાખી દેવાનો છે? ઉત્પાદન વિભાગમાં. સેવા વિભાગને 0 કરી દેવાનો છે. તો અહીંયા કંપનીની અંદર પહેલા ઉત્પાદન વિભાગના ખર્ચા લખી દઈએ કે ઉત્પાદન વિભાગના ખર્ચા કયા કયા છે, બરાબર. તો ઉત્પાદન વિભાગના ખર્ચા જુઓ, A B C ના સીધા આપેલા છે, બરાબર છે. ઉત્પાદન વિભાગના ખર્ચા કેટલા આપેલા છે? A નો 50,000 છે, B નો કેટલો છે? 40,000 છે, ક નો કેટલો છે? 30,000 છે. આ ઉત્પાદન વિભાગના ઓલરેડી ખર્ચા આપેલા છે કે જેને કોઈ ફાળવણીની જરૂર છે નહીં. કુલ રકમ કરો 50,000, 40,000 અને 30,000. તો ટોટલ રકમ કેટલી થાય? 1,20,000. આ તમારો ઉત્પાદનનો ખર્ચો થયો. હવે સેવા વિભાગનો ખર્ચો આ 3 ઉત્પાદન વિભાગમાં નાખી દેવાનો છે.
સેવા વિભાગ કેટલા છે? સેવા વિભાગ તો 3 છે તમારા. પહેલો સેવા વિભાગ કયું છે? કેન્ટીન આપી છે, કેન્ટીનનો ખર્ચો આપ્યો છે. બરાબર, કેન્ટીન સેવા આપે તો કેન્ટીનનો ખર્ચો કેટલો છે? 6000 રૂપિયા છે. કેટલો છે? 6000. આ 6000 ને તમારે ત્રણેયમાં વહેંચવાના છે. 1 2 અને ત્રણેયમાં વહેંચી દેવાના. પણ એમનેમ ના વહેંચાય. વહેંચવા માટે હંમેશા શું હોવું જોઈએ? આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ. તો કેન્ટીન વિભાગ માટે કયું પ્રમાણ લાગુ પડે? તો આપણને ખબર છે કે કેન્ટીન વિભાગ માટે કયું પ્રમાણ લાગુ પડે? કામદારોની સંખ્યા. કયું પ્રમાણ? કામદારોની સંખ્યાનું પ્રમાણ. ચલો, કામદારોની સંખ્યાનું પ્રમાણ નીચે દાખલામાં આપેલું જ છે. જુઓ કયું પ્રમાણ આપેલું છે? 50:30:20. બધામાંથી એક 0 કાઢ નાખો તો કેટલું થઈ જાય? 5:3:2. બરાબર, આ પ્રમાણમાં આપણે A B અને C વિભાગમાં આપણે વહેંચી દઈશું. હવે એનું પ્રમાણ શોધવું હોય તો ટોટલ કરવું પડે. 5 + 3 + 2. 5 × 3 8, 8 × 10. 5/10, 3/10 અને 2/10. આ 6000 ને આ પ્રમાણે ત્રણેયમાં વહેંચવા પડે. તો ચલો અ વિભાગમાં વહેંચીએ. ગઈકાલે આપણે શીખ્યા હતા 6000 ગુણ્યા અનું પ્રમાણ કેટલું આવ્યું? 5/10. 5/10. બરાબર, એ રીતે બમાં 6000 ગુણ્યા બનું પ્રમાણ કેટલું છે? 3/10. અને જે રીતે ક વિભાગમાં કેન્ટીન વિભાગનો ખર્ચો વહેંચાશે 2/10 ના પ્રમાણમાં. 6000 ગુણ્યા 2/10. તો ત્રણે ત્રણ વિભાગમાં આ 6000 વહેંચાઈ જશે. બરાબર, કેટલા થશે? 3000, 1800 અને કેટલા થશે? 1200. તો આ ભાગ ત્રણેય વિભાગમાં શું થયું? 6000 રૂપિયા વહેંચાઈ ગયા. હવે કેન્ટીન વિભાગનો ખર્ચો 0 થઈ ગયો. કેમ 0 થઈ ગયો? કારણ કે કેન્ટીન વિભાગ કોઈ માલ બનાવતો નથી કે માલ બનાવીને બજારમાં વેચે ને તમને પૈસા મળે. કેન્ટીન વિભાગ તો શું કરે છે? કર્મચારીઓને જમવાનું ખવડાવે. બરાબર છે, એટલે કેન્ટીન વિભાગનો ખર્ચો શેમાં નાખવો પડે? ઉત્પાદન વિભાગમાં નાખવો પડે. તો જ આપણને ઉત્પાદન વિભાગનો કુલ ખર્ચો ખબર પડે અને વસ્તુની પડતર જાણી શકાય અને માલ ઉપર બજારમાં વેચી શકાય. બરાબર છે, તો આ કેન્ટીન વિભાગનો ખર્ચો 6000 રૂપિયા આપણે 0 કરી દીધો. બીજો એવો સેવા વિભાગ કયો છે આપણી પાસે? માલ સંગ્રહ વિભાગ. બરાબર, માલ સંગ્રહ વિભાગનું યાદ રાખો, પેલા લિસ્ટમાં આપેલું નથી. બરાબર, સ્ટોર્સ વિભાગ. માલ સંગ્રહ વિભાગનું પેલા લિસ્ટમાં આપેલું નથી, એમાં ઉમેર દેવાનું કે માલ સંગ્રહ વિભાગ આપ્યો હોય તો માંગણી પત્રક શેના આધારે? માંગણી પત્રકના આધારે. કારણ કે માંગણી પત્રક આપે ખરીદી ઓફિસર અને એના આધારે માલ ખરીદવામાં આવતો હોય છે, એટલે એ પ્રમાણ લેવામાં આવે. તો માંગણી પત્રકોની સંખ્યા જો કેટલી છે? માંગણી પત્રકોની સંખ્યાનું પ્રમાણ શોધી કાઢો. 200:180:12 છે. 200:180:120 છે. હવે નાનું પ્રમાણ કરવું હોય તો કરી શકાય? કરી શકાય. કેટલું પ્રમાણ કરી શકાય? હજુ નાનું કરવું હોય તો એક 0 કાઢ નાખો. બરાબર, 20:18:12 કર દો તો ચાલે. હજુ આનાથી નાનું પ્રમાણ કરવું હોય તો એ કરાય. હજુ આને શું કરવું પડે? 2 વડે ભાગવું પડે. 10:9:6 થાય. બરાબર છે, હજુ નાનું લસા લીધું. લસાનો લસા લીધો. બરાબર છે, હવે ટોટલ કરો. 10 + 9 + 6. બરાબર, 9 × 15 ને 10 25 થયા. બરાબર, તો 10/25, 9/25 અને 6/25. રકમ કેટલી છે? માંગણી પત્રકની સંખ્યાની રકમ, માલ સંગ્રહની રકમ કેટલી છે? આપેલી અહીં આગળ જુઓ 10000 છે. કેટલી છે? 10000. તો આ 10000 ખર્ચો માલ સંગ્રહ વિભાગનો જે સેવા વિભાગનો 10000 ખર્ચો છે, એ 10000 ખર્ચો ત્રણે ત્રણ ઉત્પાદન વિભાગમાં વહેંચી દેવાનો. પ્રમાણ કયું આવ્યું? આ ત્રણ પ્રમાણ આયા, અ, બ, ક ના પ્રમાણ. બરાબર, તો આ પ્રમાણમાં વહેંચવાનો. 10000 ગુણ્યા 10/25, 10000 ગુણ્યા 9/25, 10000 ગુણ્યા 6/25. તો આ 10000 રકમ માલ સંગ્રહ વિભાગની કંપનીમાં 0 થઈ જશે અને એનો બધો ખર્ચો ક્યાં જતો રહેશે? ઉત્પાદન વિભાગમાં. કેટલી રકમ થાય છે? 10000. બરાબર, 4000, 3600 અને 2400. બરાબર, આ રકમ એની થાય છે. તો આ 10000 ને તમે ટોટલ કરશો 4000, 3600 અને 2400 તો ટોટલ કેટલા મળી જશે? 10000. તો અહીંયા ઘડી તમારું બીજું પણ ગણતરી શું થાય છે? પૂરી થાય છે માલ સંગ્રહ. બરાબર, હવે ત્રીજો વિભાગ છે. ત્રીજા વિભાગને પણ આપણે એનો ખર્ચો 0 કરી નાખવાનો છે. બધો જ ખર્ચો શું કરવાનો છે? ઉત્પાદન વિભાગમાં આપી દેવાનો છે. બરાબર, ત્રીજો કયો વિભાગ છે? પાવર હાઉસ વિભાગ. પાવર હાઉસ. ચલો, પાવર હાઉસ વિભાગ જે છે એનો જુઓ, એનું ખર્ચો કેટલો આપે છે? 7500 રૂપિયા. આ 7500 રૂપિયા ત્રણ વિભાગમાં વહેંચી દેવાના છે. પણ એના માટે પ્રમાણ કયું લાગુ પડે? દાખલામાં પ્રમાણ આપ્યું છે યંત્રોના હોર્સ પાવર, HP જેને કહેવાય હોર્સ પાવરના પ્રમાણમાં. તો એનું પ્રમાણ કેટલું આપેલું છે?
cos પાવરનો 100 જેમ 60 જેમ 40 એને નાનું કરવું હોય તો 10 જેમ 6 જેમ 4 થઈ ગયું બરાબર આ એનો લસા લઈ લીધો 10 જેમ 6 જેમ 4 10 + 6 + 4 ટોટલ કેટલા થાય 20 એટલે 10 ભાગ્યા 20 6 ભાગ્યા 20 અને 4 ભાગ્યા 20 બરાબર આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ હવે આ 7500 ને વેચવાના છે આ A B અને C ત્રણેયનું પ્રમાણ આવી ગયું આપણી પાસે 7500 ગુણ્યા 10 ભાગ્યા 20 7500 ગુણ્યા 6 ભાગ્યા 20 7500 ગુણ્યા 4 ભાગ્યા 20 આ ભાગમાં ખર્ચો વેચાઈ જશે આ 7500 રૂપિયા ત્રણેય ઉત્પાદન વિભાગમાં જતા રહેશે સેવા વિભાગનો ખર્ચો શેમાં ટ્રાન્સફર થઈ ગયો ઉત્પાદન વિભાગમાં કારણ કે ઉત્પાદન વિભાગમાં માલ બને છે એ માલ વેચો તો બજારમાંથી પૈસા મળે પણ આ સેવા વિભાગમાંથી કોઈ વસ્તુ ખર્ચો થાય ખરો પણ એ માલમાં ચડતો નથી માટે માલમાં નાખવા માટે શું કરવું પડે ઉત્પાદન વિભાગમાં ટ્રાન્સફર કરવો પડે કેટલી રકમ થશે 3750 2250 અને 1500 બરાબર છે તો આ આપણને શું મળી ગયું કહેવાય ત્રણે ત્રણ ખર્ચા હવે આ જે સેવા વિભાગના ખર્ચા હતા એ બધા કેવા થઈ ગયા ઝીરો થઈ ગયા એ બધા ખર્ચા શેમાં જતા રહ્યા ઉત્પાદન વિભાગમાં ઉત્પાદન વિભાગનો ખર્ચો જુઓ આ વિભાગનો 50000 તો હતો જ માલ બનાવવાનો ખર્ચો એ સિવાય આ ત્રણ ખર્ચા બીજા કયા જોડાયા સેવા વિભાગના એની અંદર જોડાયા એટલે કુલ રકમ કેટલી થઈ 60750 હવે આ વિભાગમાં જે માલ બનશે એની કિંમત 50000 નહીં હોય એની કિંમત કેટલી ગણાશે 60750 પડતર ગણાશે એ જ રીતે બ વિભાગ બરાબર બ વિભાગમાં પણ જુઓ કેટલો ખર્ચો તો 40000 વત્તા બધા 1800 3600 અને 2250 ઉમેરાશે કુલ રકમ કેટલી થશે 47650 બરાબર છે અને છેલ્લા વિભાગની 3500 એટલે બ વિભાગનો ખર્ચો ઉત્પાદન વિભાગનો કેટલો થયો 40000 આ સેવા વિભાગનો ખર્ચો ત્રણ વિભાગનો એની અંદર આવ્યો એટલે હવે બ વિભાગનો કુલ ખર્ચો કેટલો થયો 47650 એનો માલ બન્યો છે એની પડતર કેટલી ગણાશે 47650 ગણાશે અને એ રીતે ક વિભાગમાં 30000 રૂપિયા માલ બનાવવાનો ખર્ચો વત્તા ત્રણ ખર્ચા ઉમેર્યા ટોટલ કેટલો આવ્યો 35100 હવે ક વિભાગનો માલ 30000 માં બન્યો એવું નહીં કહેવાય કેટલામાં બન્યો કહેવાય 35100 એની પડતર કહેવાય અને બજારમાં પછી વેચવામાં મૂકવામાં આવે તો આ રીતે સેવા વિભાગનો ખર્ચો શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ઉત્પાદન વિભાગમાં એની હજુ એક બે રીતો છે આપણે જોઈશું કે સેવા વિભાગનો ખર્ચો કઈ રીતે ઉત્પાદન વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે આના પછીના દાખલામાં